નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપની સાથે અજીત જાદવ। તો મિત્રો, આવતા મહિને ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ થવા જઈ રહ્યું છે। ત્યારે બજેટ પહેલાં જ 16 જાન્યુઆરીએ કેન્દ્રીય કેબિનેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થામાં સુધારો કરવા માટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જેથી હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની સાથે સાથે પેન્શનરોના પેન્શનમાં પણ ફેરફાર થશે। સરકારના આ નિર્ણયથી રક્ષા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થશે। તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ થઈ હતી। તેની મુદત 2026માં સમાપ્ત થઈ રહી છે। 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર વધારા બાદ ભથ્થામાં એડજસ્ટમેન્ટની અપેક્ષા રાખી શકે છે। સંભવ છે કે કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધારીને 2.86 કરવામાં આવે। જો આવું થશે તો કર્મચારીઓનો મૂળભૂત લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટરમાં અપેક્ષિત વધારાને કારણે પગારમાં વધારો થવાની તો અપેક્ષા છે જ, સાથે સાથે પેન્શન સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થઈ શકે છે। હવે આપણે જોઈએ કે પેન્શન કેટલું વધી શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 2.86 કરવામાં આવે છે તો કેન્દ્ર સરકારના પેન્શનરોનું પેન્શન અત્યારના 9,000 રૂપિયાથી વધીને 22,500થી 25,200 રૂપિયાની વચ્ચે થઈ શકે છે। બેઝિક પેન્શનમાં વધારાની સાથે સાથે અન્ય ભથ્થાઓમાં પણ મોટા પાયે વધારો થશે। 2.86 ફિટમેન્ટ ફેક્ટરથી પગારના માળખામાં લગભગ 186%નો વધારો થશે। 7મા પગાર પંચમાં કેટલું વધ્યું હતું પેન્શન? તો તેમાં 7મા પગાર પંચમાં 2.57ના નિર્ધારિત ફિટમેન્ટ ફેક્ટરની સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો, જ્યારે ન્યૂનતમ પેન્શન પણ 2,500 રૂપિયાથી વધીને 9,000 રૂપિયા થયું હતું। દર વર્ષે કરાય છે નવા પગાર પંચની રચના। 8મા પગાર પંચ માટે અધ્યક્ષ અને 2 સભ્યોની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે અને સંબંધિત નિર્ણયો માટે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને અન્ય હિતધારકો વચ્ચે પરામર્શ કરવામાં આવશે। સામાન્ય રીતે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના તેમજ કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે। કેન્દ્રીય પગાર પંચની તર્જ પર રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓના પગારમાં ફેરફાર કરે છે। તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો જોવા માટે ધન્યવાદ।